નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, કાયાવરોહણ ગામ આમ તો ધાર્મિક અને પવિત્ર ગામ છે, કારણ કે ત્યાં સ્વયંભૂ મહાદેવનું ભોળિયાનાથનું શિવલિંગ છે। અનેક લોકો એના દર્શન માટે દેશ વિદેશ હોય, ભારતભરના લોકો હોય, ગુજરાતના તમામ ગામડાઓનો કે શહેરના લોકો ત્યાં આવે છે। તો આ ગામ એટલું પવિત્ર છે, પરંતુ એ પવિત્રતાને ખંડિત કરનારા આજે પણ ઘણા લોકો ત્યાં દારૂ વેચી રહ્યા છે ખુલ્લેઆમ, તો જુગાર પણ રમાડી રહ્યા છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો, અલગ અલગ ચીઠીઓ લખનાર આ 8 ફરકની ચીઠીઓ છે। આમાં આંકડો લખવામાં આવે છે। આ ભરત જયસ્વાલ નામનો કોઈ વ્યક્તિ છે અને તેનું આ આંકડાનું કારખાનું છે। આ આંકડો ત્યાં લખાય છે અને એટલા માટે આ જે માફિયાઓ છે, જેને આપણે બુટલેગર કહીએ, જેને જુગાર ચલાવનાર અડ્ડાધારી કહીએ, એટલા માટે મહેરબાન છે, કારણ કે ત્યાં બીટના જમાદાર શૈલેષ વસાવા તેમને પહેલવાન કરી રહ્યા છે। શૈલેષ વસાવાના તમામ લોકો પર 4 હાથ છે। બીટના જવાબદારની જવાબદારી છે કે પોતાના બીટ વિસ્તારમાં આવતા તમામ ગામડાઓના તેમજ પોતાનો જ્યાં સુધી બીટ વિસ્તાર લાગતો હોય ત્યાં સુધી કોઈ પણ જાતની ગેરપ્રવૃત્તિ ન ચાલવી જોઈએ, તે જવાબદારી ત્યાંના જમાદારની છે। પરંતુ શૈલેષ વસાવા ઘણા સમયથી કાયાવરોહણના બીટ જમાદાર છે અને ત્યાં ધમધોકાર ઇંગ્લિશ દારૂ હોય, દેશી દારૂ હોય, દેશી દારૂની ભઠ્ઠીઓ હોય કે પછી આવા 8 ફરકના જુગાર હોય, ધમધોકાર ચાલે છે, કારણ કે ટેબલ નીચે હપ્તા પહોંચે છે। મૂળ વાત એ છે, ડભોઈ પોલીસ સ્ટેશનમાં આવતું આ કાયાવરોહણ ગામ અને કાયાવરોહણમાં આવેલી આ પોલીસ ચોકી, ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ડીવાયએસપી અને એસપી સાહેબ ખાસ કરીને આ કાયાવરોહણ તેમજ તેના બીટના આજુબાજુ ગામડામાં નજર કરે તો કેટલી ગેરપ્રવૃત્તિ છે તેની ખબર પડશે। અમે ગયા 31/12/2024 જે ઇંગ્લિશ દારૂ બિયરના ટીનવાળો પુનિયાદ ગામ તેમજ કાયાવરોહણ ગામના 2 વિડીયો અલગ અલગ જનાર્પણ ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને તેને લઈને એલસીબીની ટીમે ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દરોડો પાડ્યો હતો। હવે જોવાનું રહેશે કે એલસીબીની ટીમ આ ભરત જયસ્વાલ નામનો જે 8 ફરક લખનાર, જે પોતાનું કારખાનું ચલાવે છે આંકડા લખવાનું, તેને કેટલી જલ્દી કાયદાના પાઠ ભણાવે છે। એલસીબીની ટીમને એ પણ અમે કહેવા માંગીએ છીએ કે અમે જે અગાઉ અહેવાલ પ્રસ્તુત કર્યો હતો ને, અમે શૈલેષ વસાવા સાથે વાત પણ કરી હતી। આ શૈલેષ વસાવા એમને એમ પણ જણાવ્યું હતું કે અમે જગ્યાએ પર ગયા હતા પરંતુ અમને કંઈ મળ્યું નહોતું। અમે વિડીયોના માધ્યમથી જનાર્પણ ન્યૂઝથી સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે આ નારા પાસે વેચનાર આ ઇંગ્લિશ દારૂ આ ઈસમ વ્યક્તિ છે। બીજી બાજુ આ પુનિયાદ ગામમાં ઘૂસતાની સાથે જ જે વ્યક્તિ ઇંગ્લિશ દારૂનો વેપલો કરે છે તેનું પણ અમે પૂરેપૂરું સરનામું આપેલું, પરંતુ અમે જ્યારે બીટ જમાદારને કોલ કર્યો કે તમે કાયાવરોહણનો જે બિયરના ટીન અને ઇંગ્લિશ દારૂ વેચનારનો જે વિડીયો હતો તેના પર કાયદેસર ગુનો નોંધ્યો કે કેમ, તમે ફરિયાદ કરી કે કેમ, અમારે બીજા અહેવાલમાં લેવું છે, પરંતુ એમને કીધું અમે ગયા હતા, અમને કંઈ મળ્યું નથી। એનો મતલબ સાફ થાય છે કે આ બીટ જમાદાર બધું જાણે છે અને ઉપર રહીને જ ધંધા કરાવે છે। હવે અહેવાલમાં અમે ખાસ એટલા માટે વારંવાર બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે સ્ટેટ વિજિલન્સ એટલે કે મોનિટરિંગ સેલ જ્યારે આવશે અને આ કાયાવરોહણની બીટના આજુબાજુ ગામડાઓમાં કેટલી દારૂની ભઠ્ઠીઓ છે, કેટલા ઇંગ્લિશના બુટલેગરો છે, આવા 8 ફરક લખાવનારા એટલે કે રમાડનારા, જુગારધામ ચલાવનારા, કેટલા બેફામ રીતે જુગારિયાઓ જે બેફામ થયા છે એના અડ્ડાધારીઓ કેટલા છે, આ કેટલા ખિલાધારીઓ છે, કેટલા મજબૂત લોકો છે, તેનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સ મોનિટરિંગ સેલના જવાનો જ્યારે કાયાવરોહણમાં આવશે ત્યારે જ ખબર પડશે। આમ તો ડભોઈ પોલીસ સ્ટેશનની હદ ઘણી લાંબી છે
અમે બીજા અહેવાલમાં પૂરેપૂરા લિસ્ટ સાથે કઈ જગ્યા પર કોનો અડ્ડો છે અને શેનો ધંધો કરે છે તે પણ આવતા અહેવાલમાં રજૂ કરીશું. ત્યાં સુધી જોડાઈને રહેજો. જનઅર્પણ ન્યૂઝ